સજીવોમાં કેવી રીતે પ્રજનન કરે છે। અહીંયા પ્રજનન જે છે એ પ્રજનનના મુખ્યત્વે બે પ્રકાર છે। એ પ્રજનનના મુખ્યત્વે બે પ્રકારની અંદર લિંગી પ્રજનન અને અંગલિંગી પ્રજનન। આપણે લિંગી પ્રજનનનો અભ્યાસ કરીએ છીએ। સપુષ્પી વનસ્પતિઓમાં આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ એટલે કે પુષ્પ। સપુષ્પ વનસ્પતિ જે વનસ્પતિ પુષ્પ ધરાવે છે તો આપણે એક આ વનસ્પતિનો પ્રજનન અંગ ભાગ છે। વનસ્પતિનું પુષ્પ જે છે પુષ્પને આપણે જોતા આકૃતિ પ્રમાણે એક પુષ્પ હોય તો પુષ્પના સૌથી નીચેના જે લીલા કલરના પર્ણ હોય છે તેને વજ્રપત્ર, એની વચ્ચે અંડક, એની બહારના જે કલરિંગ પુષ્પ હોય છે એને દલપત્ર, તે અને મધ્યમાં મુખ્યત્વે પરાગવાહિની જોવા મળે છે। પરાગવાહિનીના ટોચ પર એટલે સ્ત્રીકેસર ચક્ર એટલે પરાગાસન જોવા મળે છે। આ પરાગવાહિનીની આજુબાજુના ભાગમાં પરાગ રજ ધરાવતા પુકેસર ચક્રો જોવા મળે છે। આ જે છે એ પુષ્પના મુખ્ય ભાગો એટલે કે વજ્રપત્ર, દલપત્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એમ ચાર ભાગોમાં સમાવેશ થાય છે। પુકેસર ચક્ર જે છે તે મુખ્યત્વે નર પ્રજનન એટલે જનનાંગો તે પરાગાશયનો બનેલો હોય છે। સ્ત્રીકેસર ચક્ર જે છે એ માદા પ્રજનન ભાગ પુષ્પના મધ્યમાં તેના ત્રણ ભાગો આવેલા હોય છે। નંબર એક પરાગાસન એટલે કે ઉપરનો ભાગ, પરાગવાહિની એટલે પરાગાસનના નીચેનો ભાગ જે સ્ત્રીકેસર ચક્ર જે છે એના પર પરાગરજ સ્થાપિત એટલે પરાગાસન અને આ પરાગવાહિની, અને ત્રીજું જે છે એ અંડક। ત્યારબાદ જોઈએ આપણે કે પ્રજનનના ભાગોના આધારે પુષ્પના પ્રકારો પ્રજનન કરે છે વનસ્પતિ તો એના આધારે આપણે પુષ્પના કેટલા ભાગ પાડી શકીએ છીએ, કેટલા પ્રકારો છે। એકલિંગી પુષ્પ અને બીજું દ્વિલિંગી પુષ્પ। એકલિંગી પુષ્પ હોય એની અંદર નર અને માદા બંને અલગ હોય છે। દ્વિલિંગી પુષ્પ હોય એની અંદર નર અને માદાના બંનેના લક્ષણો એક જ પુષ્પમાં સમાવેશ થયેલા છે। નર એટલે કે અહીંયા જે આપણે પહેલી આકૃતિમાં જોયું હતું કે પરાગવાહિની છે એની આસપાસ પુકેસર ચક્ર છે એટલે દ્વિલિંગી। સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન જે વનસ્પતિ પુષ્પ ધરાવે છે તે વનસ્પતિ સપુષ્પ કહેવાય, સપુષ્પી। તો એની અંદર દાખલે પ્રજનન કઈ રીતના થાય છે એ પરાગનયનના આધારે નક્કી કરી શકાય છે। પરાગનયનના આધારે મુખ્યત્વે બે, સ્વપરાગનયન અને પરપરાગનયન। સ્વપરાગનયન જે છે એટલે પરાગરજ પુષ્પમાં જે પરાગરજ હોય છે એનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે, એટલે કે જે પ્રજનન પ્રક્રિયામાં મુખ્યત્વે એક જ એ જ પુષ્પ ભાગ લે છે, બીજું પુષ્પ એનો ભાગ લેતું નથી। પરપરાગનયન એમાં પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે। એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય પણ એ બીજા પુષ્પમાં એની જે વાહક તરીકે પવન દ્વારા થઈ શકે, પાણી દ્વારા થઈ શકે, અથવા અન્ય પ્રાણીઓ પક્ષી હોય, પતંગિયા હોય, જે કીટકો હોય એ પુષ્પ પર બેસે અને ફરીથી એના પગ સાથે પાંખ સાથે ચોંટી અને એ પરાગરજ બીજા પુષ્પ પર પડે છે। ત્યારે આ જે ઘટના બને છે ત્યારે ફલનની પ્રક્રિયા થાય છે। ફલન પ્રક્રિયાની અંદર આપણે પુષ્પ જે છે પુષ્પના વચ્ચેનો ભાગનો આપણે એની ઉપર રહેલા જે પુષ્પમાં વજ્રપત્ર, દલપત્ર દૂર કરી નાખીએ ત્યારે દાખલા તરીકે વચ્ચેનો ભાગ જે છે એ આપણે આ ફલન પ્રક્રિયામાં ભાગ લે છે। એને ભાગ કરતાં આપણે જોઈએ તો સૌથી ટોચના ભાગમાં જે છે એ પરાગાસન છે અને એની વચ્ચે જે આ ભાગ છે એ નરજન્યુ કોષો એટલે કે આ પરાગાસન પર પરાગરજ જે છે એ પુકેસર ચક્રમાંથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે અને તે પરાગવાહિની દ્વારા તે મુખ્યત્વે છેક અંડકમાં પહોંચે છે। આ જે છે આખા ભાગને આપણે અંડાશય તરીકે ઓળખાય છે અને વચ્ચેનો ભાગ જે છે એ અંડક તરીકે, અને આ જે છે માદાજન્યુ કોષો એટલે કે અહીંયા આવેલા જે કોષો છે એ માદાજન્યુ કોષો છે। આ માદાજન્યુ કોષોની અંદર આ જે પ્રક્રિયા જે બને છે એ આ પુષ્પનું જે પરાગાસન છે એ પરાગાસન પર જે પરાગરજ આ પરાગાસન પર સ્થાપિત પરાગવાહિની દ્વારા
ધીમે 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 દાખલા તરીકે અંદર આવે છે અને આ પરાગવાહિની દ્વારા અહીંયા જે સ્ત્રી અંડાશય જે છે, અંડાશયની અંદર જે અંડકો, જે માદાજન્યુ કોષો હોય છે, એટલે કે પુકેશરમાંથી રહેલો પરાગરજ અને સ્ત્રી કેશરના રહેલા અંડકમાંથી કે એ અંડક કોષો બંને જોડાય છે અને એને યુગ્મનજ કહેવામાં આવે છે. યુગ્મનજના કારણે આ બંને કોષોનું વિભાજન થાય છે અને વિભાજન થતાં તેમાંથી નવા જે અંડકો એટલે કે બીજનું નિર્માણ થાય છે અને આ બીજનું વિકાસ થઈ નવા છોડ માટે તે જવાબદાર હોય છે. ત્યારબાદ જે ફલનની જે ઘટના છે, ફલનની ઘટના શું છે? અંડકોષોમાં યુગ્મનજ એટલે કે પુકેસરમાંથી પરાગરજ અંડકમાં જ્યારે આવે છે ત્યારે અંડાશયમાંની અંદર તે અંડક કોષો અને પરાગરજ જોડાવાની ઘટનાને યુગ્મનજ કહે છે, એટલે યુગ્મનજ પામે છે. અને આ ઘટના અનેક વાર વિભાજન થાય છે અને વિભાજન પામી નવા ભ્રૂણનું નિર્માણ કરે છે. એટલે આ ભ્રૂણનું નિર્માણ જે છે એ અંડક એટલે કે અંડાશયની અંદર જોવા મળે છે. નવી વનસ્પતિઓનું ભ્રૂણનું બને છે. નવી વનસ્પતિઓ માટેનું જે ભ્રૂણ છે એ ભ્રૂણ આ અંડાશયની અંદર નિર્માણ થાય છે. ત્યારબાદ આ અંડાશયમાં આ જે ભ્રૂણ છે એ વિકસિત પામે છે અને તેમાંથી બીજ બને છે અને આ બીજ એટલે કે નવા છોડનું નિર્માણ માટેના આ જે બીજ જવાબદાર હોય છે. ત્યારબાદ જોઈએ કે લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનન, આ લિંગી પ્રજનન એટલે કે આપણે સામાન્ય ઘટનામાં જોઈએ કે મનુષ્યમાં, માનવમાં જોવા મળતી આ જે લિંગી પ્રજનન માટે ક્યારે નર અને માદા જવાબદાર છે, ક્યારે આ અવસ્થામાં આવી શકે એને અવસ્થાનો પહેલાં આપણે અભ્યાસ કરીશું. કિશોર અવસ્થા દરમિયાન થતા ફેરફાર, એટલે કે કિશોર અવસ્થા જે છે એ કિશોર અવસ્થાની અંદર યાની કે જે પુરુષ હોય તો પુરુષની અંદર મુખ્યત્વે 12 થી 19 વર્ષ દરમિયાનની કિશોર અવસ્થા જોવા મળે છે, એટલે છોકરાઓ. છોકરીઓમાં આ અવસ્થા દાખલા તરીકે 13 વર્ષથી 19 વર્ષ દરમિયાન છોકરીઓમાં પણ આ જ કંઈક પરિવર્તન થાય છે કિશોર અવસ્થામાં, ત્યાં જોવા મળે છે. શરૂઆતમાં આપણે વાત કરીએ છોકરીઓમાં આ કિશોર અવસ્થા દરમિયાન થતા ફેરફારો કેવા હોય છે. છોકરીઓની અંદર દાખલા કે અંડપિંડ એટલે કે જે છોકરીઓ હોય છે એના મુખ્યત્વે ઉદર ગુહાની અંદર અંડપિંડ આવેલા છે. એ અંડપિંડ એ માદા જાતીય સ્ત્રાવ, જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અંડપિંડ જે છે એ અંડકોષો મુક્ત કરે છે. અંડ જે પિંડ હોય છે એની અંદર રહેલા અંડકોષોનું સ્ત્રાવ માટે અંડપિંડ જવાબદાર છે. પ્રજનન અંગોનો વિકાસ થાય છે. છોકરી જ્યારે કિશોર અવસ્થામાં પહોંચે છે ત્યારે તેની અંદર એના બોડી સ્ટ્રક્ચરમાં કંઈક ફેરફાર એટલે કે એના પ્રજનન અંગોનો વિકાસ થતો જોવા મળે છે. ત્યારબાદ એની સાથે સાથે જે છોકરીઓમાં સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિઓમાં ફેરફાર આવે છે, ચેન્જીસ આવે છે અને ત્યાર દરમિયાન તેમાં રજુસ્ત્રાવના કારણે, રજુસ્ત્રાવ જે છે એની જે ઘટના બને છે, આ રજુસ્ત્રાવની ઘટના આપણા શરીરમાં રહેલા જે દાખલા તરીકે વિવિધ પ્રકારની જે ગ્રંથિઓ છે એના આધારે હોય છે અને આ રજુસ્ત્રાવના કારણે સ્ત્રી હોય, છોકરી હોય એ માસિક ચક્રની શરૂઆત થાય છે. ત્યારબાદ જોઈએ આપણે કે દાખલા તરીકે છોકરાઓમાં શું પરિવર્તન જોવા મળે છે. છોકરાઓની અંદર પરિવર્તન જોવા મળે છે કે પ્રજનન અંગોનો વિકાસ છોકરાઓમાં પણ આ જે કિશોર અવસ્થા, જે તરુણ અવસ્થા દરમિયાન આ જે છોકરાઓમાં પણ એની અંદર આ પ્રજનન અંગોનો વિકાસ થાય છે, જે શરૂઆતના એના કરતાં કંઈક નવા ચેન્જીસ આવે છે. તેમાં શુક્રપિંડમાંથી શુક્રકોષોનો સ્ત્રાવ છે, જે દાખલા તરીકે વૃષણ કોથળીની અંદર દાખલા તરીકે જે છોકરાઓની અંદર આ શુક્રપિંડ આવેલા હોય છે, આ શુક્રપિંડ એ મુખ્યત્વે લંબગોળ આકારના અને તેની અંદર શુક્રકોષોનો સ્ત્રાવની શરૂઆત થાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન પણ થાય છે. જેમ જેમ શુક્રકોષોનો સ્ત્રાવ થતો જાય છે તેમ નવા શુક્રકોષોનું નિર્માણ પણ સતત ચાલ્યા કરે છે. ત્યારબાદ જે છે શરીરમાં વધારે સ્નાયુબદ્ધ બને છે, એટલે કે દાખલા તરીકે શરીરના જે સ્નાયુઓ જે છે એનો થોડો આકારમાં ફેરફાર થાય છે, મજબૂત બને છે, સ્નાયુબદ્ધ બને છે છોકરાઓમાં. ચહેરા ઉપર દાઢી, મૂછ અથવા જે રૂવાટી જે છે એ જોવા મળે છે, તેનો વિકાસ થતો જાય છે. અવાજ જે છે એ અવાજમાં કર્કશ અને જાડો બની જાય છે.
જે છોકરાઓ તરુણ અવસ્થામાં પહોંચે છે ત્યારે એના અવાજની અંદર પણ પરિવર્તન આવે છે, કર્કશભર્યો અવાજ હોય છે અને જાડો બને છે. ખભા અને છાતીના ભાગ જે છે વિસ્તૃત થાય છે. ખભા અને છાતીના ભાગ જે છે એ પુરુષની અંદર એટલે કે છોકરાઓની અંદર છાતી પહોળી થાય છે, ખભા પણ પહોળા થાય છે, એને જે વિસ્તૃત અવસ્થામાં જોવા મળે છે. ત્યારબાદ નર પ્રજનન તંત્ર જે આ માત્ર પુરુષની અંદર જોવા મળે છે. નર પ્રજનન તંત્રની અંદર કયા કયા જે ઘટકો ભાગ લે છે એ પ્રજનન તંત્રની વાત કરીએ છીએ. નંબર 1, શુક્રકોષોનું ઉત્પાદન. જે શુક્રકોષોનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે? તે શુક્રપિંડમાંથી જે શુક્રપિંડ હોય છે એ શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન સતત ચાલ્યા જ કરે છે. આ એક કુદરતી અને જૈવિક ઘટના છે. શુક્રકોષનું ઉત્પાદન અથવા તેના નિર્માણ માટે જે આબોહવાના જે વાતાવરણ છે એની અંદર 37 સેલ્સિયસ ડિગ્રી કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચા તાપમાને માટે અનુકૂળ હોય છે. કે દાખલા તરીકે આપણે ઓરડાના તાપમાને હોય છે એની સાથે અથવા બહારનું જે વાતાવરણનું તાપમાન છે એમાં એપ્રોક્સિમેટલી 37 ડિગ્રી સેલ્સિયસ હોય, એના કરતાં 2 થી 3 ડિગ્રી નીચું સેલ્સિયસમાં જાય છે ત્યારે આ પરિસ્થિતિની અંદર અનુકૂળમાં શુક્રકોષો એટલે કે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય છે. શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે. જે શુક્રપિંડ જે છે એ શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય છે. આ શુક્રકોષોની અંદર દાખલા તરીકે એક આ પરીક્ષાલક્ષી છે. પરીક્ષાની અંદર ખાલી જગ્યામાં ઘણીવાર પૂછાય છે કે નરમાં જાય ટેસ્ટોસ્ટેરોન. આ ટેસ્ટોસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ શુક્રપિંડમાં રહેલા શુક્રકોષોની સાથે થાય છે. આ માત્ર નરમાં જોવા મળે છે. અને આ શુક્રકોષોનું ફલન અવસ્થા સુધી પહોંચાડનાર અંગો